કે યશોદાએ બાળકને જન્મ આપ્યો છે. અમારે શાંડિલ્ય નામના એક બ્રાહ્મણ છે, નંદજીના કુલગોર છે, પુરોહિત છે. અને શાંડિલ્યજીએ એવું એક વ્રત ધારણ કર્યું છે કે જ્યાં સુધી મારા યજમાનને ઘેર પારણું નહીં બંધાય ત્યાં સુધી હું અયાચક વૃત્તિ ધારણ કરીશ, કોઈના ઘરે માગવા નહીં જાઉં. શાંડિલ્ય મુનિ આવ્યા છે, જુએ છે યશોદાના ભીતરની અંદર ભગવાન સૂતા છે. પેલા દર્શન શાંડિલ્યે કર્યા છે મારા ભાઈ બહેન. કારણ કે ભગવાન એને જ દર્શન આપે છે કે જે નિસ્વાર્થ ભક્તિ ભગવાનની કરે છે. અમારા શાંડિલ્યજી નિસ્વાર્થ ભક્તિ કરે છે ભગવાન. ભગવાનનું પ્રાગટ્ય એક થી નહીં અનેક દ્વારા થાય છે મારા ભાઈ બહેન. યશોદા દ્વારા ભગવાનનું પ્રાગટ્ય ન થાય, દેવકી દ્વારા ભગવાનનું પ્રાગટ્ય ન થાય. ત્યાંનું ગામ, ત્યાંનો દેશ, ત્યાંનો સમાજ બધાયનું મન એક થાય તો એ ભગવાન પ્રગટે છે. ભગવાનના પ્રાગટ્યનું મોટામાં મોટું કારણ સૌનો એકીકાર છે. આપણે કાલે રામકથા સાંભળી ને, તો રામ ક્યાં પ્રગટે, ભગવાન ક્યાં પ્રગટે? અયોધ્યાનો એક બ્રાહ્મણ પ્રાતકાલે સ્નાન કરવા માટે સરયુમાં જાય છે. સાંભળી લેજો મારા ભાઈ બહેન, ક્યાં પરબ્રહ્મનું પ્રાગટ્ય થાય છે. બ્રહ્મ મુહૂર્ત છે, અંધારું છે. બ્રાહ્મણ સ્નાન કરીને પાછો આવે છે તો સરયુના કાંઠે એક ગાય માતા સૂતા છે. બ્રાહ્મણને ખબર નથી કે ગાયના કાંઠે સૂતી છે. બ્રાહ્મણને દેખાણું નહીં અને ગાય છે સરયુના કાંઠે ભગવાન રામનો જપ કરે છે. રામ રામ. ગૌ મૈયા ભગવાનના જપની અંદર મગ્ન છે. આ બ્રાહ્મણ આવ્યો, અંધારામાં કઈ દેખાતું નથી અને ભૂલથી ગાય ઉપર પગ પડી ગયો. ગાય ઉપર પગ પડી ગયો એટલે ગાય માતાનું તપ ભંગ થયું. ગાય માતા જાગ્યા અને બ્રાહ્મણ ઉપર ક્રોધ કરવા લાગ્યા. અરે મૂર્ખા, તને ખબર નથી કે અહીંયા હું ભગવાનનું જપ કરું છું? પાછા મનમાં પ્રશ્ન ન કરતા ગાય બોલે, હા બધા કથા કરે, ગાયે શ્રાપ આપ્યો. અરે ગાય નો બોલે, કાલે આપણે સાંભળ્યું નહીં, હાથી હોતન બોલે, કાગડોય બોલે, ગરુડે બોલે, પોપટ બોલે. આ એની તો કથા આપણે સાંભળી છે પોપટની. તો પોપટ એટલે કોણ? સુખદેવજી બાબા. ટૂંકમાં જેની ઉપર ભગવાનની કૃપા હોય ને બધા બોલે, અને આપણે બોલીને તકતા એનું કારણ કે આપણી ઉપર ભગવાનની કૃપા નથી. હજી આપણે રામ નામ નથી લેખતા, સમજી લેવાનું કે હજી ભગવાનની કૃપા નથી. આ ઓલા જેવું થાય. એક બાપાએ આખી જિંદગી ભગવાનનું નામ જ ન લીધું. મને કઈ કે તમારે બધાને સામું જો ને એટલે મને એમ થાય બહુ જ્ઞાન દેવું અઘરું થઈ જાય છે. હા હા પાણી એટલું જ નખાય જેટલું પાત્રમાં હામી એમ હોય. નાયકાત કરો છલકાઈ જાય બધું. અને જો તમારું જ્ઞાન છલકાઈ જાય ને તો દિશા બગડી જાય. બહુ જ્ઞાન છલકાવું ન જોઈએ.
બહેનોનો પ્રશ્ન હોય, દાદા અમારા જ દાખલા દે છે, અમારા જ દાખલા. હવે આપણે પુરુષોનો દાખલો દઈ લ્યો, તમને અફસોસ ન થાય. બરોબર ને? અમારા માટે તો બે હરકા છે. કેટલું કેવું બધું છે, પણ કેટલું કેવું ત્રણ દી રહ્યા લ્યો. નકર અમારા બહેનોની ફરિયાદ હોય કે આ કથાકારો નકર અમારા જ દાખલા દીધા કરે. અમે ગોપી મંડળ બનાવી, 10 રૂપિયા ઉઘરાવી, અને આ બધાને અમે જ બેહારીને અમારી જ કાપે. અને એ વાત સાચી જો, અમારી ગોપીઓ કથાઓ કરાવે. ગોપા મંડળે કોઈ દી કથા ન કરી અમારી ક્યાંય. એ અમારી બેનો 10 રૂપિયા ઉઘરાવે મહિને, અને એ ભેગા થઈ જાય ને પૈસા, એટલે શું કે હાલો આપણે કથા કરીએ. 10-15 હજાર રૂપિયા ભેગા થાય ને એટલે કથા કરે, પણ કઈ 15 કથા ન થાય, એટલે વાહે ગોપાઓને જ બળેતરા. નામ ગોપી મંડળ નું પણ વાહે બળેતરા ગોપાઓની. એક દાદા કથા કરતા હતા ને, એટલે આમાં તો એવું આવે છે ને, હે રાજા પરીક્ષિત કહેવાને લાગ્યો, હે રાજા તું આમ કર, હે રાજા. ત્રણ દી સુધી તો એ બેને સહન કર્યું. પછી બેન ગયા ઉતારે દાદાને મળવા કે શાસ્ત્રી બાપા, મારે તમને એક ઠપકો આપવો છે. અમે બે ભાઈઓએ ભેગા મળીને સપ્તાહ કરી છે. 50% એના રૂપિયા છે ને 50% અમારા રૂપિયા છે. અને તમે 3 દી થયા, હે રાજા મારા જેઠનું જ નકરું નામ લ્યો છો. હું મારા જેઠ તમને કઈ વધારે દેવાના છે ના મારી બેન, તે નકરું મારા જેઠનું જ કામ નામ લ્યો છો. શાસ્ત્રી બાપા મારી જેવો ભોળા આવી છે બિચારા. શાસ્ત્રી બાપાએ બેનને પૂછ્યું કે બેન તારા ઘરવાળાનું નામ હું? મારા ઘરવાળાનું નામ કાનજી. ચોથો દિયો થયો અને કાનનું પ્રાગટ્ય થયું. 5મા દિયે નકરી કાનની જ કથા. હે કાનાએ માખણ ખાધું, કાનાએ આમ કર્યું. સભામાં બેઠા કે હવે શાસ્ત્રી બાપા હાસા. ગાયે શ્રાપ આપ્યો છે બ્રાહ્મણને. હે બ્રાહ્મણ, તે મારું તપ ભંગ કર્યું. જા તું બ્રહ્મ તેજથી નિસ્તેજ થઈ જા, તું તારી વિદ્યા ભૂલી જા. બ્રાહ્મણ ગાયના ચરણની અંદર પડી ગયો કે માં, મેં ભૂલથી તમારો અપરાધ કર્યો છે, મને માફ કરો. ગાય માતા કહે હવે હું મારો શ્રાપ પાછો નહીં લઈ શકું, પણ તે મારી માફી માંગીને જા, હું તને એનો એક ઉપાય બતાવું. કોઈ એવી સ્ત્રી કે જેને સ્વપ્ને પણ પરપુરુષનું ધ્યાન ન ધર્યું હોય, આવી કોઈ સ્ત્રી સરયુના કાંઠે આવી હાથ ગડા તારી પર સરયુનું જળ પધરાવે તો જ તારું બ્રહ્મ તેજ પાછું આવે. બ્રાહ્મણ આવ્યો ઘરે. નથી બ્રાહ્મણથી રેવાતું, નથી બ્રાહ્મણથી સેવાતું, ન તો બ્રાહ્મણ કોઈને કહી શકતો નથી. ધીમે ધીમે શ્રાપ થયો ને એટલે બ્રહ્મ તેજ નીકળવા માંડ્યું.